તો હોળી એટલે આદિવાસીઓનો માનીતો તહેવાર। હોળી નજીક આવતા જ અનોખી રીતે આદિવાસીઓ હોળીના તહેવારને વધાવી લે છે। ત્યારે હોળીના વધામણા કરવા માટે દાહોદના પરેલ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી ઢોલ નામશેષ ન થાય તે માટે છેલ્લા 18 વર્ષથી ઢોલ મેળાનું આયોજન કરાય છે। આજે ઢોલ મેળામાં આવી છે। આ મેળાના માધ્યમથી આપણી જે જૂની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે એ સંસ્કૃતિ તરફ આજના યુવાધનને પાછા લાવવા માટે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આજે જે ઢોલ મેળો છે એ ખૂબ બહેતર છે અને ખરેખર આજના યુવાનો માટે પ્રેરણાદાયી છે। આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિ અને આદિવાસીઓની વિરાસત ઉજાગર કરવાનું કામ છેલ્લા 10 વર્ષની અંદર ભારત સરકારે કરીને આદિવાસી સમાજને અનેક યોજનાઓ થકી એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, પાણી હોય, વીજળી હોય, શિક્ષણ હોય, અનેક ક્ષેત્રે દાહોદનું નામ પૂરા હિન્દુસ્તાનમાં રોશન કરનારા અમારા ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ દાહોદના વિકાસની તસવીર બદલવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે અમારા સમાજ વતીથી એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।